અનકન્ડિશનલ ઓફર શું છે એ એજન્ટ સમજાવે છે, પરંતુ અનકન્ડિશનલ ઓફર લીગલી શું કરી શકે એ કોઈ નથી સમજાવતું. લિસન કેરફુલી. આ એક વિડીયો ઓટાવાના દરેક બાયરે જોવો જ જોઈએ. ઓફર્સ બે પ્રકારની હોય છે, કન્ડિશનલ અને અનકન્ડિશનલ. કન્ડિશનલ ઓફર એટલે તમારી પાસે એક્ઝિટ ડોર છે. જો હોમ ઇન્સ્પેક્શન ફેલ થાય કે ફાઇનાન્સિંગ ન મળે તો તમે લીગલી ડીલ કેન્સલ કરી શકો છો અને ડિપોઝિટ પણ પાછી મળે છે. પરંતુ અનકન્ડિશનલ ઓફર એટલે એક્ઝિટ ડોર બંધ, તમે લીગલી ડીલ કેન્સલ કરી શકતા નથી. જો સાઇન કર્યા પછી વોક અવે કર્યું તો $25,000 થી $40,000 ડિપોઝિટ જાય અને સેલર કોર્ટમાં જઈ શકે છે ક્લોઝિંગ સુધીના બધા ડેમેજીસ ક્લેમ કરવા માટે. એટલે જનરલી બિડિંગ વોર્સમાં એજન્ટ કહે છે કે કન્ડિશન્સ રિમૂવ કરો, ઓફર સ્ટ્રોંગ બનશે. સાચું છે, પણ આવી સ્ટ્રોંગ ઓફર સાથે લીગલ રિસ્ક પણ મેક્સિમમ હોય છે. એટલા માટે જ આ 3 કન્ડિશન્સ ક્યારેય ન હટાવો. ફાઇનાન્સિંગ કન્ડિશન, હોમ ઇન્સ્પેક્શન કન્ડિશન અને સ્ટેટસ સર્ટિફિકેટ કન્ડિશન જો કોન્ડોમિનિયમ હોય તો. ઓફર્સ જીતવી એક સ્ટ્રેટેજી છે, પરંતુ ઓફર્સ સમજવી એક સર્વાઈવલ છે. માટે કોમેન્ટ કરો કન્ડિશન્સ એટલે કઈ સિચ્યુએશન્સમાં કન્ડિશન્સ રાખવી અને કઈ સિચ્યુએશન્સમાં કન્ડિશન્સ નિગોશિએટ કરવી, એની ડિટેલ્સ હું તમને DM માં મોકલી આપીશ.